એનઆરઆઈ ટાવર્સમાં આ બનાવ બન્યો। પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, પરંતુ સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો। 2 મહિના અગાઉ જ બંનેના લગ્ન થયા હતા। વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે। શા માટે પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ આત્મહત્યા કરી તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી થયું, પણ માનવામાં આવી રહ્યું છે કે નજીવા ઝઘડાને કારણે આ ઘટના બની છે। પતિએ ઉશ્કેરાઈને પત્નીને ગોળી મારી અને ત્યારબાદ પોતે પણ લમણે ગોળી મારીને આત્મહત્યા કરી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, જે વસ્ત્રાપુર પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે, પરંતુ આખી ઘટના જે બની, શું વિગતો સામે આવી છે? પોલીસે જે તપાસ કરી તો શું પુરાવા મળ્યા છે? શું વધુ વિગતો સામે આવી છે? ચોક્કસથી અમિતા, કહી શકાય કે ઘર કંકાસના ઝઘડાના કારણે હત્યા અને આત્મહત્યાનો બનાવ બન્યો છે અને વસ્ત્રાપુર એનઆરઆઈ ખાતે આ ટાવર ખાતે આ ઘટના ઘટી હતી, જેમાં મોડી રાત્રે એક પતિએ પહેલા પત્નીને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ પોતાના માથે ગોળી મારીને જે આત્મહત્યા છે તે આત્મહત્યા કરી હતી અને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે। અને બનાવ બનતા જ મોડી રાતનો આ બનાવ હતો। લગભગ 10-11 વાગ્યે આ ઘટના ઘટી હતી અને ત્યારબાદ ડીસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। અને મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ એનઆરઆઈ ટાવરમાં રહેતા હતા અને તેમના લગભગ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને ગઈકાલે મોડી રાત્રે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને ઝઘડો વધતા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી છે તે પણ થઈ હતી અને ઝઘડો વધતા જ યશરાજે તેમની પત્ની રાજેશ્વરી પર હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું અને પત્ની પર ફાયરિંગ કર્યા બાદ તેને 108ને જાણ કરી હતી અને 108 ઘટના સ્થળ પર પહોંચી હતી। ત્યાં જ તબીબ દ્વારા રાજેશ્વરીને મૃત જાહેર કરવામાં આવી હતી અને 108નો જ્યારે સ્ટાફ ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે યશરાજે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો અને બનાવ જ જે આસપાસના જે લોકો છે તે ભેગા થયા હતા અને પોલીસને જાણ કરતા જ ઝોન 1 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર બનાવમાં જે દંપતીનું મોત થયું છે અને પોલીસે બંનેના જે મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે। કઈ બાબત પર ઝઘડો થયો હતો અને શું અનબનાવ હતો તે અંગે હજી સુધી માહિતી સામે નથી આવી રહી, પરંતુ જે હથિયાર વડે ગોળી મારવામાં આવી હતી તે હથિયાર લાયસન્સ હતું કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેમના જે પરિવારજનો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ વિભાગ દ્વારા જે ઘરમાં પણ ઘટના સ્થળ એટલે કે આ દંપતીના ઘરમાં પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને આજુબાજુના જે લોકો છે તે લોકોના પણ જે નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે। આ સંપૂર્ણ ઘટનાની જે ફરિયાદ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે અને વસ્ત્રાપુર પોલીસ પણ આ સમગ્ર ઘટના મામલે હાલ જે તપાસ છે તે તપાસ કરી રહ્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।